જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। અત્યારે અમે આવી ગયા છે સોમનાથ વેરાવળ અને અત્યારે અમે એક મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શનનો લાભ લઈએ। અને મંદિરનું નામ છે કૌલકધામ તીર્થ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ। ચાલો અમે વિથ ફેમિલી આવી ગયા છે કૌલકધામ તીર્થ સોમનાથ। દરિયાભાઈ મજામાં? તો આટલો અહીંયા છે ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, કૃષ્ણચરણ પાદુકાજી, બલદેવજી ગુફા, ગોલોક ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, મહાપ્રભુજી બેઠકજી અને ભીમનાથ મંદિર આવેલું છે। તો અમે આવી ગયા છે ગીતા મંદિર, સોમનાથ પરિસરમાં આવેલું છે। શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ। ખૂબ સરસ દર્શન કર્યા આપણે સૌએ। તમને હું બતાવીશ બલદેવજી મંદિર, બલદેવજીની ગુફા। ચાલો આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ। જો બલદેવજી આપ સૌ દર્શન કરી શકો છો। ચાલો આપ સૌ પીર જોઈ શકો છો। મહાદેવ બિરાજે છે, નાગ દેવતા પણ બિરાજે છે, બલદેવજીની ગુફા છે। ચલો ધ્યેયભાઈ દર્શન કરી લીધા છે, ધૈર્યભાઈ પણ દર્શન કરી લીધા છે। મજા આવી બેટા? જેની ગુફાના આપ સૌએ દર્શન કર્યા। ચલો હવે આગળ વધીએ। જોઈ શકો છો લક્ષ્મીનારાયણ મંદિર, બધા દર્શનનો લાભ લેજો। મારી ચેનલના માધ્યમથી આપ સૌને દર્શનનો લાભ મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવ, મહાદેવ મહાદેવ आवाज ना મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ। ધૈર્યભાઈ ધૈર્યભાઈ દર્શન કરી રહ્યા છે, દંડવત કરી રહ્યા છે। જયભાઈ પણ દર્શન કરી રહ્યા છે। આપ પણ સૌ દર્શનનો લાભ લેજો। મહાદેવ મહાદેવ। ચાલો આપ જોઈ શકો છો નદી, હિરણ નદી। આ ભાઈ જય ધૈર્યા બાપુજી। મહાદેવનું મંદિર આવેલું છે। મારી ચેનલના માધ્યમથી આપ સૌને દર્શનનો લાભ મળી શકશે। મહાદેવ 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 હર। ये भीमनाथ महादेव मंदिर आप જોઈ શકો છો।
મહાદેવ મહાદેવ ભાઈ જઈ રહ્યા છે. ભાઈ હાય જો નેચર જો નેચર. આપણી આડી રહ્યા છો પાદુકા દર્શન. જય શ્રી કૃષ્ણ. આ બ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો. બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને બધાને દર્શનનો લાભ મળી શકે. જય શ્રી કૃષ્ણ. જય જલારામ.